નમસ્કાર ખેડૂત મિત્રો, હું ટ્રોપિકલ એગ્રો સિસ્ટમમાંથી એસપી મેસવાણીયા અને આજે આપણે ગોંડલની બાજુનું જે મોવિયા ગામ છે ત્યાં વિઝિટમાં છીએ, જ્યાં આપણા ફાર્મર મિત્રએ ટ્રોપિકલ કંપનીનો ટેગ 100 જે આપણી પેટેન્ટેડ પ્રોડક્ટ છે તેનો આ મરચીમાં 9-10 દિવસ પહેલા છંટકાવ કરવામાં આવ્યો છે. શા માટે તેમને આ 100 નો ઉપયોગ કર્યો અને 9 દિવસ થયા હજી એમને શું રિઝલ્ટ જોવા મળેલું છે તેમની આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ આપનો પરિચય આપજો. પ્રવીણભાઈ કેશુભાઈ, ગામ મોવિયા. જી. એટલે મારે લેવાની હતી ઈયળની, પણ થીપ કથેરી હતી એટલે એમાંય ફાયદો થયો ને ઈળમાંય ફાયદો થયો. બરોબર. તો પ્રવીણભાઈ આ ટેગ 100 નો ઉપયોગ કર્યો તો આપણે માત્ર ઈયળ માટે, પરંતુ ઈયળની સાથે તેમને કથેરીના છોડવા આપણે અહીંયા જોઈ તો આ છોડવાની અંદર કથેરીનો એટેક આવી ગયો હતો, આપ જોઈ શકો છો. પણ 9-10 દિવસ થયા આ ટેગ 100 નો ઉપયોગ કર્યો તો નવા ડોકા મતલબ કે કથેરીનો એટેક પણ આમાંથી દૂર થઈ ગયો છે. આ જોઈ શકીએ કે આ છોડની અંદર વધારે પ્રમાણમાં કથેરીનો એટેક હતો, પણ જે નવી ફૂડ છે એ એકદમ નેચરલી અને સારી જોવા મળે છે. તો પ્રવીણભાઈ, આપણે આ ઈયળની સાથે કથેરીમાં તો કામ આપ્યું, આનું આપણે કામ આપ્યું. 9 દી થયા સાઈઠી એને. જી. અત્યારે આપણને ઈયળ પાછી આવી એવું દેખાય છે? કાંઈ નથી અત્યારે, એક કોઈ એમાં ઈયળની જોવા મળતી નથી, ક્યાંય મરચામાં ડાઘ નથી અને પાનમાં ડાઘ નથી. આ દેશી છે, સાનિયામાં હોતી સાઈઠી હતી, સાનિયામાં કઈ ડાઘ નથી. બરોબર. અને આ 100 નું આપણે માપ કેટલું રાખેલું છે? આ 10 પંપ નું આવે, પણ 8 પંપ કરો ને તોય હાલે, 10 પંપ કરો તોય હાલે. એમ મેં 10 પંપ કર્યા હતા, પણ 8 પંપમાં વધારે રિઝલ્ટ, 10 પંપમાં બતાવ્યું રિઝલ્ટ. આ 50 ગ્રામનું આપણું પેકિંગ છે ટેગ 100 એમાંથી 10 પંપ એટલે કે પર પંપે 5 ગ્રામનું માપ રાખીને પ્રવીણભાઈએ છંટકાવમાં કરેલો છે. તો પ્રવીણભાઈ, આ 100 નું આપણને 100% રિઝલ્ટ જોવા મળ્યું ખરા? 100%. કથેરીમાં તો ખાસ, ઈરમાં થયું પણ કથેરીમાં થયું. બરોબર. ઉપર ડોકા જો ન કરે, નોટા બધાય ભેરવાઈ ગયું. તો અન્ય ખેડૂત મિત્રોને આપણે આ ટેગ 100 ની મરચી માટે ભલામણ કરી શકાય? સાઈટા જેવી છે, એમાં કઈ નથી ખોટું. આ પ્રોડક્ટ સારી છે. ઓકે, ધન્યવાદ.